છેલ્લા 36 કલાકથી આ અમરેલી જિલ્લામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તમે પણ જોઈ શકો છો. ખાસ કરીને 10 થી 15 ઇંચ સુધીના વરસાદના આંકડા પણ આવી રહ્યા છે. જિલ્લા અધિકારીઓ પણ, જિલ્લાના કલેક્ટરશ્રી પણ ખૂબ એક્ટિવ થઈ અને કામગીરી કરી રહ્યા છે. આજે અમે કાઠમા ગામની અત્યારે મુલાકાતે આવ્યા છીએ. એક આશ્રમની અંદર 15 જેટલા પશુઓ હતા. એ પશુઓ અચાનક પાણીનું પૂર આવવાના કારણે એ પાણીમાં તણાઈ પણ ગયા છે. 7 જેટલા પશુઓની બોડી પણ મળી ગઈ છે અને જે અત્યારે મારી સાથે સંતો ઊભા છે એમના પોતાના જ આશ્રમના પશુઓ હતા અને વહીવટીતંત્ર દ્વારા અમે જાણ કરી અને અમને આ પશુ વિભાગના અધિકારીઓ પણ આવી ગયા છે. એમનું પીએમ કરી અને સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવા માટેના અમે પ્રયત્નો પણ કરી રહ્યા છે. હું ખાસ કરીને આવડી મોટે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે સમગ્ર લોકોને પણ વિનંતી કરું છું કે વરસાદના પૂરની અંદર કોઈ પણ જવું ન જોઈએ, જેથી કરીને જાનહાની ટાળી શકવી. ઘણીવાર એવું થાય કે પાણીમાં આપણે વહેલા નીકળવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ પાણીનું કંઈ નક્કી હોતું નથી કેટલું પૂર હોય છે. તો તમામ લોકોને મારી વિનંતી કે વરસાદ ખૂબ હોવાના કારણે કોઈ લોકો ખોટી રીતે સાહસ ના કરે અને વહીવટીતંત્ર જે રીતે કામગીરી કર્યું છે એને પણ આપણે સપોર્ટ કરવો જોઈએ. અને ખાસ કરીને કાઠમા ગામે અત્યારે ખૂબ વરસાદ પણ પડ્યો છે અને ખૂબ પાણીનું પૂર પણ આવેલું છે.